નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે દહેગામમાં ઉત્તમ ડેરી અને પશુપાલકો વચ્ચે વિવાદ થયો છે। દહેગામના સાપામાં પશુપાલકો એકત્રિત થયા। પશુપાલકો પગપાળા ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા હતા। પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને પોલીસે પશુપાલકોની અટકાયત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, દહેગામમાં ઉત્તમ ડેરી અને પશુપાલકો વચ્ચે વિવાદ થયો છે અને હવે પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે। પશુપાલકો શું કહી રહ્યા છે, તેમનો શેના કારણે આ વિરોધ છે? પશુપાલકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કેમ કે કાળઝાળ ગરમીમાં તેમને પોતાના હક માટે હાલ લડાઈ લડવાનો વારો આવ્યો અને અહીંયા રસ્તા પર તમે જોઈ રહ્યા છો કે વિરોધ નોંધાવી રહ્યા છે। એમની માંગ છે કે એ જે દૂધ પ્રોડક્શન કરે છે એ લોકો દૂધ પશુપાલકો દૂધ લાવે છે એ જે જમા કરાવવાની વાત છે એને લઈને એમની ઉગ્ર માંગ છે, ઉગ્ર વિરોધ છે। બેન, તમારી શું માંગ છે? હાલ દૂધ અત્યાર સુધી ક્યાં જઈ રહ્યું હતું અને તમારી ઉપર શું થોપી બેસાડવામાં આવ્યું છે? તમારું ઉત્તમમાં જતું હતું દૂધ, પણ ભાવ વધારે નતા આપતા અને મને મધુર વાળાએ વધારે ભાવ આપ્યો એટલે અમે મધુરમાં દૂધ ચાલુ કર્યું। તો આ ઉત્તમ વાળાએ ડેરી બંધ કરાવીશ એટલે અમે આ બધું એ કરીએ છીએ। 4 દિવસથી અમારું દૂધ બંધ છે। દૂધ અમારે શું કરવાનું? દૂધ અત્યાર સુધી વેડફાઈ ગયું છે, કેટલું વ્યર્થ ગયું તમારું દૂધ? ઘણું એ જેટલું નુકસાન જાય છે ભાઈ, અમારે નુકસાન જાય છે 2500 નું નુકસાન જાય છે દિવસનું। એક ટંકનું એ 2 ટંકનું 50,000 અમારે નુકસાન જાય છે। અમારા દોન પાપડી હમાઈ કાઢવી અમારે કાના દિવસથી તમે વિરોધ નોંધાવી રહ્યા છો ને લાગે છે આમનું કોઈ પેટનું પાણી હલ્યું હોય એવું? ના ના, બિલકુલ આમનું કોઈ પાણી હલ્યું નથી। આ લોકો તો અહીંયાથી જ કરે છે। આ લોકો એસીમાં બેઠા બેઠા જલસા કરે છે। અહીંયા જો આ બધા જે ગાય ભેંસ પાલવતા હોય એમને ખબર પડે કે તકલીફ કેટલી છે ગાય ભેંસ પાલવામાં। સવારે 4 વાગે ઉઠવું પડે, ત્યારે એ લોકો રાત્રે 10 વાગે પાલી, તો એ લોકોને તો કોઈ એ નહીં। આ છેલ્લા 4 દિવસથી બંધ છે દૂધ। એમાં એવું છે કે મોહન ભરવાડે જે મધુર ડેરીમાં દૂધ ચાલુ હતું તો એને મધુર ડેરી પર સ્ટે લગાવી દીધો કે ભાઈ તમે દૂધ નહીં ખરીદી શકો। આમાં મારે દહેગામ તાલુકો છે, જિલ્લો ગાંધીનગર લાગે। ગાંધીનગર જિલ્લો છે ને એટલે એમાં મધુર ડેરી આવે। તો અમારા મધુર ડેરી હોવા છતાં અમને ઉત્તમમાં દૂધ આપવા માટે ફરજ પર આવે છે। આ તો કેવી તાનાશાહી કે ભાઈ એ લોકો કરે કે ત્યાં જ અમારું દૂધ આપવાનું। એટલે અમારો માંગ એ છે કે ભાઈ અમારું દૂધ મધુરમાં ચાલુ રાખો અને ઉત્તમમાં નહીં જ આપે। ઉત્તમમાં તો આજે નહીં કાલે નહીં, કોઈ દિવસ નહીં આપે એમ। આપ જોઈ રહ્યા છો જે આંદોલનકારી પશુપાલકો છે એમની અટકાયત કરવામાં આવી અને હવે એમને પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અલગ અલગ આસપાસના વિસ્તારની ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી લગભગ 100 જેટલા પશુપાલકો કે જેઓ વિરોધ નોંધાવી રહ્યા હતા, તેમની માંગ છે કે તેમનું દૂધ એટલે પશુમાંથી આવતું દૂધ એમની માંગ પ્રમાણે એમની ઈચ્છા પ્રમાણે એમને જે ભાવ મળે છે વ્યવસ્થિત મધુર ડેરીમાં ત્યાં જ લઈ જવા દેવામાં આવે અને જે નિર્ણય એમના પર થોપી બેસાડવામાં આવ્યો છે કે એમનું દૂધ ઉત્તમ ડેરીમાં જવું જોઈએ એનો તેઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે, ઉગ્ર રોષ પ્રગટ કરી રહ્યા છે અને એ વિરોધ નોંધાવવાના કારણે જ પોલીસ દ્વારા એમની અટકાયત કરી લેવામાં આવી છે। કેમ કે આંદોલનકારી પશુપાલકો ગાંધીનગર વિધાનસભા ઘેરાવ કરવાની એમની તૈયારી હતી, એ પ્રકારનો એમનો વિરોધ કરવાનું આયોજન હતું, પરંતુ એ વિરોધ કરે ગાંધીનગર પહોંચે પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવી। થોડા એટલે કે 20 થી 25 પશુપાલકો હતા, એમની દહેગામ શહેરમાં અટકાયત કરવામાં આવી અને અન્ય કેટલાક પશુપાલકો છે કે આપ જોઈ રહ્યા છો એમને પણ અહીંયા સાપા લવાડ જે ચોકડી છે ત્યાં એમને અટકાયત કરવામાં આવી છે ને એમને હવે પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી નજીકની છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે, કેમ કે તેમની જે વિરોધ કરવાની જાહેરાત હતી ગાંધીનગર સુધી ન પહોંચે એ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। ખેડૂતો પોતાની માંગને લઈને મક્કમ જણાઈ રહ્યા છે કે જ્યાં સુધી એમનું પશુમાંથી આવતું દૂધ એમની માંગ પ્રમાણે એ ઈચ્છે છે ત્યાં નહીં લઈ જવા દેવામાં આવે ત્યાં સુધી તેમનું આંદોલન યથાવત રહેશે। જી અર્પિત, આભાર વિગત સાથે જોડાય તે બદલ। અત્યારે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું છે। પશુપાલકો ઈચ્છી રહ્યા છે કે સ્થાનિક ડેરીમાં જ તેમનું દૂધ જે છે તે આપવામાં આવે અને નિર્ણય જે લેવામાં આવ્યો છે ઉત્તમ ડેરીમાં તમામ દૂધ ભરાવવામાં આવે। હવે આ દૂધ ભરાવાને લઈને પશુપાલકોમાં રોષ છે।